શાસન દિવસ તરીકે ઉજવતા હોય ત્યારે આ બે મહાન વિભૂતિઓને, દેશના સપૂતોને સમર્પિત આ વ્યાજ માફીની યોજના છે. આ યોજના 1 જાન્યુઆરીથી લાગુ થશે. 1 જાન્યુઆરી થી લઈ અને 31મી જાન્યુઆરી સુધી રહેણાંક મિલકતો માટે 85% વ્યાજ માફી, બિન રહેણાંક મિલકતો માટે 65%. ફેબ્રુઆરી મહિનાની 1 તારીખથી લઈ અને 28મી ફેબ્રુઆરી સુધી રહેણાંક ઉપર 80% અને બિન રહેણાંક મિલકત ઉપર 60%. એ જ રીતે 1 માર્ચથી 31મી માર્ચ સુધી રહેણાંક મિલકત ઉપર 75% અને બિન રહેણાંક મિલકતને 50% વ્યાજ માફીની આ સ્કીમ લાગુ કરી છે. સાથે સાથે ચાલી અને ઝૂંપડા માટે 100% વ્યાજ માફી અને જે જૂની ફોર્મ્યુલા છે તેમાં 100% વ્યાજ માફીની આ યોજના આપણે લાગુ કરવા જઈ રહ્યા છીએ. અંદાજે કેટલા મિલકત ધારકો જેને આ સીધી અસર થશે? કુલ 25 લાખ કરતાં પણ વધુ મિલકત ધારકો છે જેમને આ સીધી અસર થવા જણાવ છે.